બધા મજામાં ને? જો આપણે આજે બેસનની કચોરી બનાવીશું, ખસ્તા કચોરી। એના માટે આપણે સૌપ્રથમ બેસનને શેકી લઈશું। જો આપણો લોટ હવે સરસ શેકાઈ ગયો છે। બેસનનો લોટ શેકાઈ ગયો તે આપણે કઢી લીધો છે। હવે એ જ કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ લીધું છે। તેમાં મીઠા લીમડા, હળદર, મરચું, મીઠું નાખીને થોડો ગોળ ઉમેરીશું। હવે તેમાં આપણે બેસન નાખીશું। આપણે બેસનને સરસ હલાવી દીધું છે। હવે તેમાં ગરમ મસાલો નાખીશું। જો આપણો કચોરીનો માવો તૈયાર થઈ ગયો છે ને કઢાઈમાંથી કાઢીને આપણે ડીશમાં ઠંડો થવા મૂક્યો છે, જેને 5 મિનિટ આપણે ઠંડો થવા દઈશું। આ ખજૂર અને આંબલી મેં ધોઈને સરસ વાડકામાં કાઢી લીધી છે। હવે તેમાં આપણે ગરમ પાણી ઉમેરીને 5 મિનિટ તેને રહેવા દઈશું। 10 મિનિટ રહેવા દઈશું। ખજૂર 500 ગ્રામ મેદો ચાળીને લઈ લીધો છે। તેમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું નાખીશું અને મોવણ નાખીશું। મોવણ સારું વધારે નાખીશું એટલે કચોરી ખસ્તા બને। હવે તેમાં આ રીતનું મુઠ્ઠી મળે એ રીતનું મોવણ આપણે નાખવાનું। જો આ લોટ આપણે અંદર લોટમાં મોવણ નાખીને મિક્સ કરી લીધું છે। હવે તેમાં પાણી નાખીને લોટ બાંધી દઈશું। લોટ બહુ કઠણ નહીં પણ થોડો નરમ બાંધીશું। થઈ ગયો છે। હવે તેને આપણે 10 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપીશું। લીલી ચટણી આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધી છે। તેમાં થોડું મીઠું નાખીશું અને થોડો ગોળ નાખીશું। ચટણી હવે તૈયાર છે। એમાં થોડું કશ્મીરી લાલ મરચું નાખી હલાવીને બંધ કરી દઈશું। તો આપણી ખજૂર આંબલીની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। કચોરીને આપણે બનીને તૈયાર કરી લઈશું। આ રીતે આપણે પાતળી પૂરી જેવી વણી લઈશું। આ રીતે માવો ભરીને આપણે આમ ચોરસ વાળી લઈશું, વણી લઈશું। આ રીતે બધી કચોરી વણીને તૈયાર કરી લઈશું। આ રીતે બધી કચોરી આપણે કચોરી તળીશું। ફૂલીને તૈયાર થઈ ગઈ છે સરસ। હવે બંને બાજુ તળી લઈશું। તો આપણી કચોરી તળીને તૈયાર થઈ ગઈ છે ક્રિસ્પી। જો સરસ ફૂલીને આપણે હવે બધી કચોરી તૈયાર કરી લઈશું। તો આપણી કચોરી તળાઈને રેડી થઈ ગઈ છે। હવે એને આપણે ખજૂર આંબલીની ચટણી, રતલામી સેવ અને ડુંગળી સાથે સર્વ કરીશું। ડુંગળી નાખીશું, ગમ્યો હોય તમને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય માતાજી।